એમને સાથ નહીં આપું તો એમને કોણ સાથ આપશે? પછી એ તો ડિપ્રેશનમાં આવી જશે. અને એક વખત અમારે મોરબીમાં કારખાનું હતું, અમે એ કારખાનું 7 વર્ષ ચલાવ્યું અને પછી છેલ્લે અમારે કાઢી નાખવું પડ્યું ને એમાં નુકસાની બી ભોગવી અમે ને અમારા પાર્ટનરોએ અમારો સાથ છોડી દીધો ને એને એમના એકલા ઉપર આવી ગયું. ત્યારે ટેક્સી કરીને આવ્યા ને ઘરે તો ટેક્સીના પૈસા મેં ચૂકવ્યા. ઓહો, ઈ પણ કઈ હતા નહીં એના પૈસા. દીકરા કરતા બહુ સારી રાખે છે. બહુ ડાઈ એમ કે તમારી જે બૂટની જોડી છે ને આવી નહીં લેવાની, બ્રાન્ડેડ લેવાની તમારે. દીકરા કરતા પણ વિશેષ બહુ સાચું, બહુ સરસ, એટલું સાચું છે. મા બાપ ઉઠીને જ એમ કે છે કે દીકરી નથી એટલે વહુને નવું ઘર સેટ થતા વાર લાગે ને, પણ શું વાર લાગે? તમે સગાઈ પછી ઘર નથી જોયું, શું નથી ખબર તમને, ઓળખતા નથી, તમે બેનપણા ને ફ્રેન્ડ સર્કલમાં કેમ સેટ થાવ છો? મને કે તમે કોઈ પણ જાતની ફિકર નહીં કરો, હું ઘર ચલાવી લઈશ. જે આવશે એમાં તમે 500 રૂપિયા આપશો તો હું ઘર ચલાવી લઈશ. મારા સાસુ અહીંયા ગયા, મારા સસરા આમ કરે છે, મારા કુટુંબમાં આમ ચાલે છે, અને ઓલી મમ્મી એને બધી ચાવી ભરતી હોય કે તારા વિના હું નથી, મારા વગર તું નથી, ને આપણને જે ભગવાન સાથ આપશે એમાં આપણે નિભાવશું. દુઃખના દિવસો થોડાક પસાર કરો તમે શાંતિથી. તમારે શૂન્યમાંથી સર્જન કરવાનું થયું છે. આજે મુંબઈની અંદર સેટલ થવું એ ઘણું અઘરું હોય છે કોઈ પણ યુવાનો માટે. તો એ સ્ટ્રગલની લાઈફ કેવી હતી એના વિશે વાત કરો. સ્ટ્રગલની લાઈફ, અમે અમારી રીતે કામ ધંધામાં આપણે કામ ધંધો કરતા હોય, એમાં કોઈક વાર પૈસા વહેલા મોડા થાય, આ થાય તે થાય, ત્યારે મારા મિસિસને કહેતો કે ભાઈ પૈસા વહેલા મોડા આવે છે તો મને કે તમે કોઈ પણ જાતની ફિકર નહીં કરો, હું ઘર ચલાવી લઈશ. જે આવશે એમાં તમે 500 રૂપિયા આપશો તો હું ઘર ચલાવી લઈશ. ઓહો, અને ત્યારે એક પુરુષનો કોન્ફિડન્સ કેટલો વધી જાય? ત્યારે પુરુષનો કોન્ફિડન્સ એટલો વધે કે ભગવાન સાથે છે આપણે. આપણા જે ઘરના છે ને એ અન્નપૂર્ણા છે. યસ આંટી. તો એ સંઘર્ષના દિવસોની વાત એમણે કરી, તો ત્યારે એ દિવસો કેવા હતા? અને પછી સફળતા મળી છે ને રેલ સેટ છીએ, પણ એ સમયમાં સાથે રહેવું, ત્યારે વધારે જોડાઈને રહેવું, એ કેટલું મહત્વનું? સાચી વાત છે. તો હું એમને સાથ નહીં આપું તો એમને કોણ સાથ આપશે? પછી એ તો ડિપ્રેશનમાં આવી જશે. અને એક વખત અમારે મોરબીમાં કારખાનું હતું, અમે એ કારખાનું 7 વર્ષ ચલાવ્યું અને પછી છેલ્લે અમારે કાઢી નાખવું પડ્યું ને એમાં નુકસાની બી ભોગવી અમે ને અમારા પાર્ટનરોએ અમારો સાથ છોડી દીધો ને એને એમના એકલા ઉપર આવી ગયું. ત્યારે એ એટલી નાની ઉંમરમાં એમને જો ડિપ્રેશન આવી જાય તો નાની ઉંમરમાં એમને એટેક આવી જાય, માણસને એમને સપોર્ટ કોણ કરે? મોરબીથી જ્યારે એ મુંબઈ સેન્ટ્રલ ઉપર ઉતરીને ટેક્સી કરીને આવ્યા ને ઘરે તો ટેક્સીના પૈસા મેં ચૂકવ્યા. ઓહો, ઈ પણ કઈ હતા નહીં એના પૈસા. ઓહો, એ તમને ખબર પડી ગઈ કે હું દઈ દઉં છું એમ? હા, બધું ખાલી કરીને આવ્યા હતા. એમાંથી પછી શૂન્યમાંથી સર્જન કર્યું ને ભગવાને આપણને સાથ આપ્યો તો અત્યારે આપણે છીએ. બધું થઈ ગયું, પછી બધું થઈ ગયું ધીરે ધીરે. ત્યારે બાકી કોઈ સ્ત્રી, મતલબ કોઈ એવું વિચારે કે હવે આની પાસે કાંઈ નથી રહ્યું, ત્યારે ઈ પ્રેમ જાળવી રાખવો એ ખૂબ મહત્વની વાત છે. જરૂરી છે, બહુ જરૂરી છે. અને બચ્ચાઓ નથી અમારી પાસે કે શું આપણે શબ્દ વાપરવા કે જે માણસ આપણે તો સાથે બંધાયેલા છીએ એકબીજાના સુખ દુઃખમાં, ને જે આપણને પત્ની જે રીતે સાથ આપે છે ને એ આપણને એટલી બધી શક્તિ આપે છે કે આપણે બહુ જ આગળ ચાલીએ છીએ. એમાં જો આપણે ધીરજ રાખીએ ને તો ભગવાન સાથ આપે છે, ભગવાન સાથ આપે છે. એટલે ઓલું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. કરેક્ટ, એકદમ કરેક્ટ છે તે. અને એમાં આપણે ધીરજ રાખીએ તો આપણને ભગવાન પણ સાથ આપે છે. કહેવાય છે ને કે નારી તું નારાયણી. નારી ખોટું નથી. જે નારાયણી ભગવાનની સાથે જે લક્ષ્મી જે છે એ જ એની શક્તિ છે, એ જ એની શક્તિ છે, ભગવાનની શક્તિ એ જ છે. અને પછી તો થોડુંક આપણે આગળ આવીએ કે બાળકો, વર્તમાન સ્થિતિ, સોશિયલ મીડિયા, ડિજિટલ યુગ જે આવી ગયો છે, તમે તો બેય જોયા છે, એ જોયો છે ને અત્યારે જોઈ રહ્યા છો ને આપ પણ હવે વોટ્સઅપ વાપરતા જ જશો કદાચ. સો એ સમયમાં અને અત્યારના સમયના સંબંધોમાં શું પરિવર્તિત થતું દેખાય છે? અમારા સંબંધમાં તો હજી એવા ને એવા છે, કોઈ સવાલ નથી. એમાં છે ને બાળકો હવે આપણે વાપરતા થઈ ગયા મોબાઈલ, ડિજિટલ, હા ડિજિટલ લાઈફ આવી ગઈ છે હવે. તો હવે એ લોકો સાથે વાત કરવી હોય ને તો આપણે વિચાર કરવો પડે, ડિસ્ટર્બ થશે તો. અને જો આપણે વાત કરીએ ને તો એ લોકો એનામાં જ પડ્યા હોય.
નજર હટે નહીં. એટલે એ પણ જમાનો છે હવે એના માટે આપણે સમજી લેવું જોઈએ કે ના એ લોકોની લાઈફ છે, એ લોકોને એની રીતે જીવવા દેવા પડે. બહુ આ બને કે ને તારે બહુ ખીજાવાનું નહીં, ટોક ટોક કરવાનું નહીં બચ્ચાઓને. નહીં બોલતા હોય તો હું કહું કે તમે નહીં બોલતા, થાય એવું. સમય સાથે પરિવર્તિત થવું, એ લોકોની સાથે ચેન્જ થવું. સવાલ જ નથી. અત્યારના બચ્ચાઓને આપણે કાંઈ પણ કહીએ ને તો એ લોકો આપણું કયું માનવાના નથી, એનું પોતાનું નહીં જાહેર માને છે, નથી માનતા એવું નહીં, પણ આપણને એવું લાગે કે નથી માનતા, પણ એ લોકો એની રીતે પોઈન્ટ સાચા ઓફ વ્યૂ છે. અલગ હોય છે. હા, એ એ લોકો લોકોનો એની point of view રીતે અલગ સાચા હોય હોય છે. આંટી એ વાત કરવી છે કે અત્યારે જે પ્રમાણે સમય છે, બધા વર્કિંગ હોય, બધા લોકો કામ કરતા હોય, બંને હસબન્ડ વાઈફ બધું એકબીજાને સપોર્ટ કરતા હોય, પણ કેવું છે કે સારા સમયમાં તો બધા સાથે હોય, પણ જ્યારે ડાઉનફોલ આવે કે ક્યારેક એવું લાગે કે ધંધામાં લોસ ગયો કે અત્યારે બધું વયું ગયું છે, ત્યારે લોકો છૂટા પડી જતા હોય. ત્યારે હું કોણ ને તું કોણ, અમથા જ્યારે નવું નવું હોય ત્યારે 7 જન્મ હારે રહેવાના વચન આપી દીધા હોય, પણ પછી પાછું જ્યારે આવો સમય આવે ત્યારે આવી રીતે એમ કે ભાઈ હવે છૂટા પડી જઈએ. તો એ તો ખોટી વાત છે, એવું ન થવું જોઈએ. શું કેવો પ્રેમ હોવો જોઈએ? પ્રેમ તો છે ને એકબીજાને સાથ આપવા માટેનો હોય છે. એના માવતરના સારી શિખામણ હોય કે ભાઈ તારા સાસુ સસરા નથી, તારા મા બાપ છે, તું એનું બધું કયું કરીશ, તું એનું સેવા કરીશ તો તારા બચ્ચાઓ તારી સેવા કરશે. નહીં તો કોણ કરશે? તું જે કરીશ એ તારા બચ્ચાઓ જોશે. તું એની સેવા નહીં કર, તું એને કાઢી મૂકીશ કે તો તારા બચ્ચાઓ તને કાઢી મૂકશે. બરોબર વાત છે ને? એટલે આ તો બધું એવું છે, અરસપરસ આપણે કર્યું હશે આપણી માવતરની સેવા તો આપણા બચ્ચા આપણી સેવા કરશે ને તો કોઈ નહીં કરે. સાચી વાત ને? યસ, બિલકુલ સાચી વાત, બહુ મહત્વની અને સમજમાં જેવી વાત છે. અંકલ શું કહેશો આ બાબતે, તમારું શું માનવું છે? એમ છે કે અત્યારે ના જે એકબીજાને ઈગો જે છે ને, પેલા ઈગો ટકરાય છે. ઈગો ટકરાવાના નહીં, ઈગોને આપણે શાંત કરવાનો, આપણે ઈગોને આગળ નહીં લાવવા દેવાનું, એકબીજાને શાંતિથી એકબીજાને વાતો સમજો એકબીજાને, અને ઈગો ન લાવો તો તમારું જીવન બહુ આગળ જશે, બહુ ઘણું આગળ જશે. અને આજે પણ તમે આટલા વર્ષો પછી આટલું પ્રેમ એકબીજાને મતલબ આટલું બધું કનેક્શન કઈ રીતે શક્ય બને? એમ કે ઘણા લોકો હવે તો વિચારતા હોય છે કે ભાઈ આટલા વર્ષે તે એકબીજાની હાથ પકડીને તમે ચાલો, એકબીજાની સાથે આટલું બધું હજી કનેક્શન એમ એકબીજા પ્રત્યે સ્ટ્રોંગ. આ બીજામાં એક બી છે ને, એક તો અમે લોકો આધ્યાત્મિક છીએ, એટલે ભગવાનને માનીએ છીએ. આપણે સવાર બપોર સાંજ દીવાબત્તી કરીએ છીએ, આધ્યાત્મિક ચોપડીઓ વાંચીએ છીએ ભગવાનની, અને આપણા બાપદાદાનો સંસ્કાર જે છે ને, તમે આજે સંસ્કાર વસ્તુ એમ છે કે તમને ભગવાને જે સાથે આપ્યો છે ને એને આપણે નિભાવવાનું છે. એની આવો આપણે એને નિભાવવાનું છે. અત્યારની છોકરીઓને છે ને આ મોબાઈલ હાથમાં આવી ગયા છે. મારા ઘરમાં શું થાય છે ને એ એની મમ્મીને તરત મોકલાવી દેશે. આજે મારા સાસુ અહીંયા ગયા, મારા સસરા આમ કરે છે, મારા કુટુંબમાં આમ ચાલે છે, અને ઓલી મમ્મી એને બધી ચાવી ભરતી હોય કે ભાઈ આમ ને આ તેમ. એમાં છે ને હસબન્ડ વાઈફ નું બનતું નથી, તકલીફ આ આવી જાય છે. એટલે એ અમારા જમાનામાં તો એ હતું નહીં. અત્યારે આ જનરલ ક્વેશ્ચન છે, આપણા ઘરનો એવું નથી, દરેક ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આપણે આસપાસ જોતા હોઈએ. હા, એટલે આ બધું આપણ બહુ મેટર કરે છે, આ બહુ મેટર કરે છે. તો અત્યારે તમારું રીતે અંકલ ફેમિલી જોઈન્ટમાં બાળકો બધું એના વિશે, તમારા ફેમિલી વિશે વાત કરો. અમારે પણ બેબી છે, એને પણ દુઃખ પડે સમજો, તો મેં એક જ કીધું છે, તારે ઘર નહીં છોડવાનું. તો તને આંસુ પાડવા હોય તો મારી ઘરે આવી જજે, 2 દી રહી જજે. તારા સાસુ સસરા સાથે વાત કરી 2 દિવસ માટે રહેવા આવી છે અહીંયા, હું તને પાછી મૂકી જઈશ હું એમને ત્યાં, પણ ઘર છોડીને નહીં આવવાનું. ગમે તેટલું દુઃખ પડે પણ ઘર છોડીને નહીં આવવાનું. એક હા, એ જ સંસ્કાર છે. પણ પાછી એવું ન થવું જોઈએ કે કાલ ઉઠીને એના સસરાવાળા એને મારે કૂટે છે શું, અને એનો દુરુપયોગ થતો હોય તો એને આપણે કહીએ કે તું મારા ઘરે તો મારા ઘરે આવી જજે, હું તને જિંદગી આખી પાડીશ. ઉલટું પગલું ન લઈ શકે, ઉલટું પગલું ન લે. એને મિત્રની જેમ તમારે સપોર્ટ બી કરવાનો, સપોર્ટ પણ કરવાનો, પણ શિક્ષા પણ સારી આપવાની. તારે ઝઘડવાનું નહીં એક તો ઘરે. હા, આ તને કોઈ દુઃખ હોય તો મને કહેજે, હું આપણે અન્યાયવાળું દુઃખ મને નહીં, એમ તો અન્યાયવાળું દુઃખ નહીં કરતી, ન્યાયથી દુઃખ, ન્યાયનું દુઃખ કર એમ લેજે તું.
એટલે આ શિખામણ બાળકોને આપો છો. તમારા પરિવાર વિશે આંટી વાત કરો અત્યારે. અમારા પરિવારમાં અમે 2 જણા છીએ. દીકરાના લગ્ન 21 વર્ષ પહેલા થઈ ગયા. 21 વર્ષ પહેલા દીકરા 2003 માં 21 થયા ને. દીકરી છે, દીકરાના ઘરે પેલી દીકરી આવી, કન્યા રત્ન મહાલક્ષ્મી. વાહ. પછી એ દીકરી આવી, પછી 4 મહિના પછી મારી દીકરીના લગ્ન થયા. એ સાસરે ગઈ. આવી ગયા પછી ભાભી આવી ગયા, ભાભીની દીકરી આવી ગઈ, ભત્રીજી આવી ગઈ. કે ઓલું કહેવત છે ને કે બાગફાઈ ભત્રીજી આવી, એટલે ભત્રીજી આવી ગઈ. પછી મારી દીકરીના લગ્ન થયા. પછી બસ કન્ટિન્યુ દીકરીને ત્યાં એની દીકરી આવી. પછી મારા દીકરાના ઘરે દીકરો આવ્યો. સુખી પરિવાર અત્યારે બધા. અને અમારા ઘરમાં દીકરો બહુ બધા બરાબર છે, સુખી છે, કયાગરા છે. એના બચ્ચાઓ પણ બહુ ડાયા છે, બહુ દાદા દાદી પર પ્રેમ કરે છે, બહુ સારા છે. અમારું જોઈન્ટ ફેમિલી છે પણ હેપી ફેમિલી છે. મારા નીતાના ફ્રેન્ડ છે, શું એમના ઘરે સાસુ સસરા, જે એના ફ્રેન્ડના ઘરે એના વહુ અને દીકરો ખૂબ કમાય છે. સસરા કાંઈ કમાતા નથી, સમજી ગયા. અને મુંબઈમાં ખૂબ કમાય છે. દીકરો પણ 3-4 લાખ રૂપિયા મહિને કમાય છે, વહુ પણ 3-4 લાખ રૂપિયા મહિને કમાય છે. અને સસરા 4-5 હજાર રૂપિયા નથી કમાતા. છતાંય આજે સાસુ સસરાને દીકરા કરતાં બહુ સારી રાખે છે. એમ કે તમારી જે બૂટની જોડી છે ને આવી નહીં લેવાની, બ્રાન્ડેડ લેવાની તમારે. દીકરા કરતા પણ વિશેષ બહુ એટલું સાચવે છે. અમારી સામેનો દાખલો છે. સસરા બહારગામ જતા હોય ને તો એની બેગ બહુ તૈયાર કરે. આ ટી શર્ટ લેવાનું છે, આ નથી લેવાનું, આ નવા કપડા લેવાના છે, ચલો શોપિંગ કરવા, હું તમારા કપડા લઈ આવીશ. વાહ. પોતાના પપ્પા હોય એ રીતે જ એને. એ એમના જે ફ્રેન્ડના હસબન્ડ છે, કારણ કે એને નાની જ દુનિયા જોઈ છે, એટલે 500 રૂપિયાના બૂટ હશે એમાં રાજી છે એમ. એટલામાં પણ હવે લગ્ન પછાતું હતી કે હવે અમે આટલા કમાય છે, તમે અમારી સોસાયટીમાંથી આવી વસ્તુ પહેરશો તો સારું ન લાગે, તમે બ્રાન્ડેડ હું તમને લઈ, ચાલો આપણે સાથે લેવા જાય, બ્રાન્ડેડ લઈ આવે. 4-5 હજાર રૂપિયાના બૂટ લઈ લે તો સસરાને તો આમ ગભરાઈ જાય કે આ નથી લે, આટલા બધા નહીં ન લેવાના. બ્રાન્ડેડ શર્ટ, બ્રાન્ડેડ પેન્ટ, એટલે એ રીતે રાખ. એ સંસ્કાર છે ને એવા ફેમિલી પણ છે મુંબઈમાં. એવા ફેમિલી પણ છે કે અત્યારે તમે કીધું ને કે બધા છૂટા પડે છે, એવું નથી. આવા ફેમિલી પણ છે કે જે વહુઓ સાસુ સસરાને પ્રેમથી રાખે છે, મા બાપથી વિશેષ સાચવે છે. અને ફ્લેટ લીધો છે તો દીકરાને વહુ બેવના ઉપર 75 લાખની લોન છે. 3 કરોડનો ફ્લેટ લીધો છે એ લોકોએ. જે હેસિયતની બહાર છે, આ 2 જણા કમાતા હતા, એના ઉપરથી એ લોકોએ ફ્લેટ લીધો. અને સુખેથી અને એટલા સાચવે છે એના મા બાપને, એના આશીર્વાદ. દાખલો આપું છું કે આવા ફેમિલી પણ છે સરસ એમ. સાચી વાત છે. બીજું મારે બીજી વાત એ કરવી છે અંકલ કે તમારી એજ આટલી 74 છે. આ હેલ્થનું રહસ્ય શું છે? લાગતી નથી આટલી એજ. એનું રહસ્ય શું છે એ જણાવો. આપણે ખાવા પીવામાં બહુ કંટ્રોલ, તેલવાળું ઓછું, અને સવારના પોરમાં આપણે 5-6 વાગે ઉઠી 4-5 કિલોમીટર સવારે ચાલીએ છીએ આપણે. અને જમવાનામાં ખૂબ ધ્યાન રાખીએ છીએ આપણે, ખાસ તો તેલવાળું, ચીઝ ને આ તેને. આપણું સાદું દાળ ભાત શાક રોટલી, સાંજે ખીચડી રોટલો, આજ આપણું રાશે. નાનપણથી જ અમે આજ જમતા આવ્યા છીએ. એટલે ફેન્સી આઈટમ બનાવીએ તો કોઈ ખાઈ લે ખરા. પાવભાજી ખાઈએ છીએ, સેન્ડવિચ ખાઈએ છીએ, પણ રેગ્યુલર નહીં, ડેઈલી નહીં. પણ અત્યારના સિનેમા લોકો પીઝા, આપણે શું કહેવાય, બર્ગર, મેગી જરાય નહીં ખાવાની. આમાં બધો મેંદો, ટૂંકમાં છું ને, મેંદો અમે નથી ખાતા. મેંદો એવોઇડ કરવાનો. એવોઇડ કરીએ છીએ. હેલ્થ સાચવવી હોય તો મેંદો પહેલા એવોઇડ કરવાનો. મેંદો જરાય નથી સારો આપણા માટે. એટલે આ હેલ્થનું રહસ્ય છે. વોકિંગ કરવાનું, સાથે રહેવાનું, ખુશ રહેવાનું તો સૌથી પહેલી વાત છે. ખુશ રહેવાનું. કોઈ પણ આપણને દુઃખ તો આવે પણ એમાં આપણે
સુખ શોધવાનું, આપણે એમાં સુખ શોધવાનું, એમાં સુખ કયું છે. આંટી તમને એ પૂછીશ, અત્યારે કોઈ પોતાના માટે પાર્ટનર ચૂઝ કરવાનો હોય, કોઈ દીકરીએ કોઈ બેને કોઈ જોતા હોય તો શું જોવું જોઈએ, કઈ ક્વોલિટી જોવી જોઈએ એની અંદર, પછી સિલેક્ટ કરવું જોઈએ કે આની સાથે લગ્ન કરવા છે? પહેલા તો છે ને ભણતર જોવી જોઈએ. મારી પોતાની વાત કરું, અમારા ઘરમાં મારે મમ્મી પપ્પા શું કે વરમાંથી ઘર થશે. આ જૂની કહેવત છે કે વરમાંથી ઘર થશે. એ ઘર જોઈએ તો ઘરમાંથી વર નહીં થાય. વર જો અક્કલ વગરનો કે એવો હશે તો એ જિંદગીભર એની સાથે કેમ કાઢશો તમે? ઓહો, બહુ સાચી વાત છે. એટલે અમારામાં તો સૌથી પહેલા એમને જ જોયા હતા કે ભાઈ ભણેલા ગણેલા છે. બાકી જોઈન્ટ ફેમિલીમાં તો શું હતું ને શું નહીં તો પિક્ચર ખબર જ હતી બધાને. હું ભણેલો હતો પણ મને ઈગો નહોતો, ભણવાનો જરાય ઈગો નહોતો. મને એમ કે આ કામ કરવાનું છે, મારા સાસુ સસરા કે મારા મોટા ભાઈ કે કોઈ પણ નાનું પણ કામ કરવાનું કે ને કે આ પાટલો અહીંથી મૂકવાનો છે કે આ ધોઈ નાખવાનું છે તો આપણે રેડી, દરેક કામમાં રેડી, આપણે દરેક કામ માટે તૈયાર હતા. અને બીજું આંટીને કેમ કીધું, કેટલી દીકરીઓને અત્યારે જોવાનું થશે તો એમણે કીધું કે અભ્યાસ જોવાનો છે ને વરને જોવાનો છે, ઘરને નથી જોવાનો. તો એવા કેટલાય યુવાનો જોતા હશે કાકા, કેટલાય યુવકોનો લગ્નની વાત ચાલુ હશે, તો એ યુવકોને નિર્ણય લેવાનો હશે કે પાત્રને સિલેક્ટ કરવું કે ન કરવું, શું કરવું, એને શું જોવું જોઈએ? એટલે દીકરી માટે છે ને, જો કન્યા એક તો થોડી ભણેલી હોવી જોઈએ. ભલે હું કહું છું કે માસ્ટર ડિગ્રી નથી કરી, સમજો એને ઓછું SSC પછી કોલેજમાં ગઈ છે, ભણેલી છે, પણ એક તો સંસ્કારી ઘર જોઈએ આપણે, એના મા બાપના સંસ્કાર હોવી જોઈએ. બીજું શું છે, એને રસોઈ આવડવી જોઈએ એને. ને એક વસ્તુ કે કોઈ પણ પાત્ર હોય એને ઈગો ન હોવો જોઈએ કોઈ વસ્તુમાં. જો ઈગો હશે તો પછી થોડુંક તકલીફ પડે આપણને, આપણા પરિવારને પણ, બધાને. એટલે એ તમારે ખાસ જોવું પડે કે ભાઈ સામેવાળું પાત્ર ઇગોઇસ્ટિક છે કે નોર્મલ છે, એ આપણે ગોતવું પડે. મિલનસાર સ્વભાવ હોવો જોઈએ, છોકરીનો સ્વભાવ મિલનસાર હોવો જોઈએ, તો કુટુંબમાં ઓલા દૂધમાં સાકર ભળે ને એમ ભળી જશે. નહીં તો એને ભળતા આજકાલ તો શું કે ખબર છે, 2-3 વર્ષ તો નીકળી જાય ને સેટ થતા, પણ સેટ આટલી મોટી ઉંમરની કરીને તમે મોકલાવો છો, પછી સેટ થવામાં વાર કેટલી? સાચી વાત છે. હવે તમે 21-22 વર્ષના હવે સેટ શું થવાનું? ઓલરેડી તમે 19-18 વર્ષ પછી તમે પોતાની સમજણ, આપણે 24-25 વર્ષમાં એટલે નવા આવા યુગમાં જીવી રહ્યા છે, મોબાઈલ યુગમાં જીવી રહ્યા છે, તો 18 વર્ષ પછી તમને લોકોને અક્કલ આવી જ ગઈ હોય, પણ હવે તમે ઓવર બધું કરવા જાઓ તો પછી કોઈ મા બાપ ઉઠીને જ એમ કે છે કે દીકરી નથી એટલે વહુને નવું ઘર સેટ થતા વાર લાગે ને. પણ શું વાર લાગે? તમે સગાઈ પછી ઘર નથી જોયું, શું નથી ખબર તમને, ઓળખતા નથી. તમે બેનપણા ને ફ્રેન્ડ સર્કલમાં કેમ સેટ થાવ છો? હવે આપણે અહીંયા ફરવા આવ્યા તો આપણે જે ઘર હોય એમાં સેટ થઈએ જ છીએ ને. આપણા ઘર જેવી ફેસિલિટી એ થોડી મળે છે. સેટ થતા શું વાર લાગે? એ આપણા મનની વાત છે. સેટ થવું ન થવું એ આપણા મનની વાત છે. એક વસ્તુ એવું છે કે જે પાત્રએ જેના ઘરે જવું છે ને એના મા બાપ, એ પોતાના મા બાપ સમજવા જોઈએ. એ સમજશો, તમારામાં એ સમજણ હશે તો તમને કોઈ પણ તકલીફ નહીં પડે. આજે મારા હસબન્ડના મા બાપ, એના ભાઈઓ, એ મારા જેઠ કે દેર, એ મારા ઘરના જ પાત્રો છે. સમજો તો તમને કોઈ જીવનમાં તોડવાનો સંબંધ આવશે જ નહીં, કોઈ દી કઈ પ્રશ્ન નહીં આવે. સાવ સાચી વાત છે. બીજું અંકલ આંટી એ પૂછવા માંગીશ કે અત્યારે કેવું છે કે લગ્ન જ્યારે અરેન્જ મેરેજ કરવાના હોય તો તમે સાંભળ્યું હશે આસપાસ કે જ્યારે જોવાનું હોય કે વાત ચાલુ હોય ને ત્યારે એવું પ્રસ્તાવ રાખતા હોય છે દીકરીવાળાના પરિવાર કે ગામડે જમીન જોઈએ, શહેરમાં મકાન જોઈએ, છોકરાની નોકરી સરકારી જોઈએ, કે લાખોનો ધંધો હોવો જોઈએ, ગામડે રહેવાનું નહીં. તો આ બધી જે ડિમાન્ડ્સ અત્યારે જે મૂકતા હોય છે પેરેન્ટ્સ લગ્ન પહેલાં, તો આ બધી ડિમાન્ડ્સ બાબતે તમારું શું માનવું છે આંટી? આ બધી ડિમાન્ડ ખોટી છે, રાખવી જ ન જોઈએ ડિમાન્ડ. તમારે ભગવાન ઉપર અને તમારા નસીબ ઉપર ભરોસો રાખવો જોઈએ. જે તારા નસીબમાં છે એ જ થવાનું છે. અને હશે આટલી બધી જમીન અને નસીબમાં નહીં હોય તો બધું વયું જશે. સાચી વાત, બધું વયું જશે. આ કે આપણા હાથમાં થોડી છે બધું. જો ભાઈ એવું છે ને કે કોકવાર રાજા પણ રંગ થઈ જાય છે, હે તો પછી આપણે એવું સમજવાનું છે કે સામેના ઘરમાં કાંઈ જ વસ્તુ નથી ને મારે
શરૂઆત કરવાની છે ઝીરોમાંથી ને આપણે આ ઘર બનાવવાનું છે. આપણે એકબીજાને હસબન્ડ ને વાઈફ એના ફાધર મધરને એમ સમજી કે મારા માતા પિતા છે એમ સમજીને જો તમે શરૂઆત કરો, તમે 2 વર્ષ જુઓ, ભગવાન તમને સાથ આપશે. આ એક વિશ્વાસની છે. જો ભગવાન તો ચારે બાજુ છે જ, આપણા દિલમાં અહીંયા જ છે ભગવાન, બીજે ક્યાંય છે નહીં. પણ આપણા મનમાં જેવું વિચાર કરશો ને એવું તમને ફળ મળશે. વાહ, ખૂબ સારી વાત કરી તમે કાકા. ઘણા યુવાનોને પ્રેરણા મળી હશે. પણ તમારા અંતિમ સવાલ કે આજે પણ આ ઉંમરે પણ સાથે છો, ક્યારેક આંટીને મજા ન હોય કે કંઈક તબિયત આમ તેમ થઈ હોય તો કેટલી ચિંતા થાય, અને સેમ અંકલને કંઈક એવું થયું હોય કે બીમાર હોય કે થોડુંક નાદુરસ્ત તબિયત હોય ત્યારે કેવું ફીલ થાય? બહુ ચિંતા થાય, બહુ ચિંતા થાય. એને ન સારું હોય ત્યારે મને એટલી ચિંતા થાય ને મને ન સારું હોય તો એનો સપોર્ટ બહુ છે મને, એમને બી ચિંતા થાય ને મને ફિઝિકલી પણ બહુ સપોર્ટ કરે છે. હમણાં મારા બેવ પગના ઓપરેશન કરાવ્યા ત્યારથી 1 વર્ષ થયું છે, ત્યાર પછી તો બહુ મને સપોર્ટ કર્યો છે. એટલે મીન્સ કે લાઈફમાં સપોર્ટ એકબીજા વગર તો ચાલવાનું જ નથી. ઇટ્સ અ પાર્ટ એમ. હવે આ ઉંમરે એકબીજાને આપણે સપોર્ટ નહીં કરશું તો આપણું એના વગર મારું જીવન નથી, મારા વગર એનું જીવન નથી. સમજી ગયા? આ ઉંમરે હવે આ ઉંમરે આપણે બીજું શું એક્સપેક્ટેશન કરીએ? આપણે એ સમયે જ્યારે આપણે કાંઈ નહોતું, શૂન્ય થઈ ગયું હતું, ત્યારે પણ એ જ સાથ એને ત્યારે પણ એ જ આ જ શબ્દ હતા કે તારા વિના હું નથી, મારા વગર તું નથી. ને આપણને જે ભગવાન સાથ આપશે એમાં આપણે નિભાવશું. જેવો ટાઈમ હશે એ આપણે હસતા પસાર કરી લેશું. તમે દુઃખમાં એકવાર પસાર કરો, દુઃખ જુઓ ને તમે અપશબ્દ કોઈને જ બોલોમાં, તમે જે શબ્દ બોલો છો ને એ બ્રહ્માંડની અંદર નિમિત્ત થઈ જાય છે ને પાછા એ શબ્દ તમને પાછા આવવાના જ. તમે અપશબ્દ કોઈ દી ના બોલો કોઈને, ને વિચારો પણ નહીં, તમે સારું જ વિચારો. ગમે તેવું જો આપણા કરતાં રસ્તા પર જે રસોઈ કરીને ખાય છે ને સૂકો રોટલો, તમે એનો વિચાર કરો. આજે એને ભગવાન આપે છે તો આપણને નહીં આપે? આપશે આપણને. દુઃખના દિવસો થોડાક પસાર કરો તમે શાંતિથી, અપશબ્દ ના બોલો. વાહ, ખૂબ પોઝિટિવ વાતો કરી, ઘણી બધી સામાજિક મુદ્દાઓને લઈને ચર્ચા કરી. બસ એમ જ વાતો કરવાનું મન થયું હતું અંકલને આંટી જોડે. તમને પણ કંઈક તમારો વિચાર આવતો હોય પોઝિટિવ, અંકલ આંટીની વાત સાંભળીને કંઈક પ્રેરણા મળી હોય તો યોગ્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો. અને આવી જ વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.